એક શાસન પ્રેમી સુધી પહોંચે. બસ આજ સુધી કરેલી કેટલા પણ પ્રસંગમાં આજ સુધી ક્યારે અમારા પ્રસંગમાં કોઈ બેનો નાચ્યા નથી. ઘણીવાર અમારા પાછળમાંથી એવું બન્યું છે, અમે કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અને બેન ઊભા થાય ને નાચવા, અમે પ્રસંગો છોડીને નીકળી ગયા છે. અને અમારા પ્રસંગમાં કોઈ ન નાચે એવી અમારી સ્પષ્ટ માનસિકતા છે, એ આપણે બધાને કહી રહ્યા છે. અને ભારતભરના દરેક સંઘ, દરેક આયોજક અને દરેક સંગીતકારને અપીલ કરીશ કે આપણા પ્રસંગમાં પ્રભુ શાસનની આ મર્યાદા સચવાય એટલું અમારે બધા સાથે. हमारे प्रसंग में आज दिन तक कभी बहनों ने नृत्य किया नहीं और आज भी हुआ नहीं. और आज के बाद हम ये भी खास कहना चाहते हैं कि हमारे प्रसंग में अभी तक कभी भी किसी प्रोग्राम में, कभी किसी आयोजन में, कभी किसी ग्राउंड में घास हो वहाँ हमने प्रोग्राम किए नहीं और हमारे प्रोग्राम घास में होते हैं. સોશિયલ મીડિયાના એડિટિંગના યુગમાં જેમ મારા બધા જ ભાઈઓએ વાત કરીને એમ આજે મારે મારા બધા જ ભાઈઓ વતી દીકરીઓને કહેવું છે, મોઢું આપણું રાખીને શરીર કોકનું મૂકી દે. અને જો કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ કે રશ્મિકા મંડાનાને આ યુગ છોડી નથી શકતો. સેલ્ફી પાડવી એ તમારો વ્યક્તિગત નિર્ણય છે, પણ એટલું વિચારજો સેલ્ફી ક્યાં અપલોડ કરવી ને આટલા સંસ્કાર હોવા જોઈએ. કાલે ઉઠીને જો તમારો ફોટો ક્યાંક આવી રીતના વાયરલ થઈ ગયો ને તો કોક ખોટું પગલું તમારે ભરવાનો વારો ન આવે. સ્ત્રી મારા પ્રભુ શાસનનું ઘરેણું છે. ઘરેણામાં બે પ્રકાર મૂકવામાં આવે એની કિંમત નથી, પણ સાચું છે ને હંમેશા તિજોરીમાં મૂકવામાં આવે. બસ આટલું ધ્યાન રાખજો. પહેરેલા કપડાં એ તમારી તિજોરી છે. આ આભૂષણને સાચવજો. રોતો સાચા રહેજો. દુનિયાના રવાડે ક્યારે ખોટા થતા નહીં. આજ તમારા બધા જ ભાઈઓ વતી બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે. 10,000થી વધારે પાસો ગયા. ઘણાને એવો પ્રશ્ન હતો 5-5.5 લાખ રૂપિયા ભેગા થયા છે, શું હશે? હું તો કહીશ આ વસ્તુનું સ્પષ્ટીકરણ કરવું પડે ને ક્યાંક 1,50 લાગે. બાકી સાધર્મિક ભક્તિ, આ બધા જ પાસમાંથી સાધર્મિક ભક્તિ, અનુકંપા અને પાંજરા પોળમાં બધા જ પૈસા વપરાઈ ચૂક્યા છે, એનું સ્પષ્ટીકરણ કર્યું. અને છેલ્લે એટલું કહેવા માંગીએ છીએ કે જ્યાં અમે છીએ ત્યાં શાસન નહીં, પણ જ્યાં શાસન છે ત્યાં અમે છીએ. બધા છીએ શાસન.